સ્મૃતિ ઈરાની બિચારી સ્મૃતિ ઈરાની ઊભી ચીરાની. રાહુલ ગાંધી વિશે ખૂબ બોલતી હતી. સોનિયા ગાંધીને કહેતી હતી કે રાહુલ ગાંધીને સંસ્કાર આપો, આ તમારા દીકરાને સંસ્કાર આપો. તો તારા દીકરાઓ ગોવામાં બિયર બાર ચલાવે છે, શરાબ વેચે છે. એને અહીંયા ગુજરાતની અંદર દેશી ભાષામાં દારૂના અડ્ડાઓ કહેવાય. શું કહેવાય? દારૂના અડ્ડાઓ. તારા છોકરાઓ શું ધંધા કરે છે એ બધાને ખબર છે, અને તું પછી સોનિયા ગાંધીને એમ કહે છો કે રાહુલ ગાંધીને સંસ્કાર આપો. તારા સંસ્કાર કેવા હતા એ બધાને ખબર છે. તારી ફ્રેન્ડના પતિને તે પટાવીને એમની જોડે લગ્ન કરી લીધા, તારી ફ્રેન્ડને નવરી કરી દીધી બિચારીને. આ તારા સંસ્કાર છે. એટલે આ વખતે અમેઠીની જનતાએ તને બરાબરનો જવાબ આપ્યો, બરાબર ને? ત્યારે મને એક પહેલી વાત યાદ આવે છે કે ભગરી ભેંસ હારી ગઈ એટલે અમૂલ દૂધમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, કારણ કે હવે ભગરી ભેંસ પહેલાં જેવું દૂધ નહીં આપી શકે. એટલે હું સ્મૃતિ ઈરાનીને કહેવા માગું છું કે જ્યારે ગેસના બાટલામાં રૂપિયા 5-25 વધતા હતા ત્યારે રોડ ઉપર આવીને નાગિન ડાન્સ કરતી હતી. તું એ જ સ્મૃતિ ઈરાની છો. તું કેજરીવાલને મન ફાવે એવી ભાષામાં બોલાવતી હતી. તું એ જ સ્મૃતિ ઈરાની છો. આજે કેમ થયું? અમેઠીની જનતાએ તને મુંહ તોડ જવાબ આપ્યો ને મુંહ તોડ જવાબ. રાહુલ ગાંધીને પપ્પુ કહીને બોલાવતા હતા, મોદી ભક્તો, અંધ ભક્તો. એ જ રાહુલ ગાંધી 1.5 લાખ કરતાં વધારે લીડથી આગળ છે, ત્યારે તમારા નરેન્દ્ર મોદી 1 લાખની લીડ. હવે કોનું વર્ચસ્વ ભારત દેશની અંદર વધારે છે એ અંધભક્તો તમે નક્કી કરો. કે તમારા સાહેબનું વર્ચસ્વ છે 140 કરોડની જનતા હોવા છતાં નરેન્દ્રભાઈ મોદી ફક્ત 1 લાખની લીડથી ચૂંટણીમાં આગળ રહ્યા, અને અમિત શાહ જેવા નેતા 5-5 લાખની લીડથી ચૂંટણીઓ જીતી ગયા. કોનું વર્ચસ્વ વધારે છે? એટલે તમારા સાહેબનો જે ડંકો વાગતો હતો વિદેશમાં, એ ડંકો તદ્દન ખોટો હતો. આ ગોદી મીડિયાવાળા વગાડતા હતા, બાકી તમારા સાહેબના ઘંટા બંટા ન વાગે. આ ગોદી મીડિયાવાળા વગાડતા હતા કે સાહેબનો ઘંટો વિદેશમાં વાગે. એની કરતાં તમારા CR પાટીલ નહીં હારા, 5 લાખની લીડે જીતી ગયા. ભલે ને એક સમય એની પર 108 કેસ હતા, છતાંય જનતાએ એને કેટલું માન સન્માન આપ્યું, 5 લાખની લીડથી જીતાવ્યા. એટલે મને તો એવું લાગે છે કે ભાઈ આ નરેન્દ્રભાઈ મોદીનો ડંકો વાગતો હતો ને એની ઘંટી બની ગઈ છે. એટલે એના કરતાં તો CR પાટીલને વડાપ્રધાન બનાવી દેવા જોઈએ, કારણ કે એ 5 લાખની લીડથી જીત્યા છે CR પાટીલ. હા, અને આ તો નરેન્દ્રભાઈ મોદી, મોદી 2 લાખની લીડે ન પહોંચી ક્યાં. અને બીજું મારે ખાસ કહેવું છે, ભગરી ભેંસ, હવે તું ગોવા વહી જા. તારા દીકરાઓ જે શરાબની દુકાનો ચલાવે છે ત્યાં તું બેઠી હિસાબ કિતાબ કરજે. અહીંયાથી તો હવે તારું પત્તું કપાઈ ગયું છે.